વાત કરીએ ખેડાની તો ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। ત્યારે ડાકોરના રસ્તે પદયાત્રાઓની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં બાલાજી હનુમાનજી મંદિર દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે પ્રયાણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા। ત્યારે ચા નાસ્તો ભોજન પ્રસાદ સાથે સેવા કેમ્પમાં ભક્તો જોવા મળ્યા હતા। ઠેર ઠેર સેવા કેમ્પ યોજવામાં આવ્યા હતા। પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તેને લઈને અનેક સંસ્થાઓ દ્વારા પહેલ કરવામાં આવી હતી। અનેક સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ત્યારે ડાકોરમાં ફાગણી પૂનમનું અનેરું મહત્વ છે। ડાકોરમાં ફાગણી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે। ત્યારે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાઈ ગયા હતા, જ્યાં ડાકોરના રસ્તે પદયાત્રીઓએ શરૂઆત કરી હતી। ત્યારે બાલાજી હનુમાન મંદિર દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાવિક ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોરના નાદ પણ લગાવવામાં આવ્યા હતા। જય રણછોડ માખણ ચોર સહિતના નાદ સાથે પ્રયાણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં પદયાત્રિકો જોડાઈ ગયા હતા, જ્યાં પદયાત્રિકો માટે ચા નાસ્તો ભોજન પ્રસાદ વગેરેની સુવિધાઓ વિવિધ સેવા કેમ્પ દ્વારા પૂરી પાડવામાં આવી હતી। અને ખેડા જિલ્લાના મેમદાદ તાલુકાના કેસરા ગામ ખાતે જે અમારું બાલાજી હનુમાન મંદિર આવેલું છે, જ્યાં 7મું વર્ષે અમે છેલ્લા 6 વર્ષથી આ 7 વર્ષથી અમે અહીં મંદિરમાં કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। અને લાખો પદયાત્રીઓ માટેની તમામ સગવડો અમારા મંદિર ખાતે આવેલી છે। હાથીજણથી માંડીને ડાકોર સુધીના ઘણા બધા કેમ્પ છે, પણ અમારું એક કેમ્પ એવો છે કે જ્યાં તમને દરેક જાતની સગવડ મળી રહે। તમને સૂવા માટે, બેસવા માટે, આરામ કરવા માટે પંખા કુલર સાથેની વ્યવસ્થા છે। અને ખેડા જિલ્લાના મેમદાદ તાલુકાના કેસરા ગામ ખાતે જે અમારું